બાંગ્લાદેશી ફરાર થઈ ગયા। કામરેજના આંબોલીથી બાંગ્લાદેશી મહિલા જે છે તે ફરાર થઈ ગઈ છે। જનની ધામ નારી સંરક્ષણ ગૃહમાંથી આ મહિલા ફરાર થઈ। ધાબા પરથી પાઇપથી નીચે દિવાલ કૂદી હતી અને નીચે ઉતરી ગઈ હતી। નઝમા બેગમ હવલેદાર નામની મહિલા જે ફરાર થઈ ગઈ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સુરત શહેરના પોલીસ જાપ્તામાંથી આ જે બાંગ્લાદેશી મહિલા હતી તે ફરાર થઈ ગઈ છે। નિલેશ પટેલ જોડાઈ ગયા છે। નિલેશ, આ ફરાર મહિલાને શોધવા હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? જે રીતે સમગ્ર ઘટના બની છે તેને પોલીસ હવે એક્શનમાં આવી છે। ખાસ કરીને જે આ બાંગ્લાદેશી મહિલા છે એ કામરેજનું આંબોલી ગામ આવેલું છે, ત્યાં જનની નારી ગૃહ સંરક્ષક ગૃહમાં પોલીસ દ્વારા રાખવામાં આવી હતી, જપ્તામાં રાખવામાં આવી હતી। ધાબા પરના પાઇપ પરથી આ મહિલા નીચે ઉતરીને દિવાલ કૂદી અને ફરાર થઈ ગઈ। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં કામરેજ પોલીસ મથકમાં ગુમ જણાજો તો હાલ ફરિયાદ પણ નોંધાઈ છે અને પોલીસે આ મહિલાને શોધખોળ કરવાની તજવીજ હાથ ધરી છે। આભાર નિલેશ તમામ વિગતો માટે।